નિત્યા ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટ દ્વારા 150 જેટલા જરૂરિયાતમંદ બાળકોને એજ્યુકેશન કિટનું વિતરણ. વડોદરા શહેરમાં શિક્ષણને પ્રોત્સાહન આપતી એક સરાહનીય પહેલ હેઠળ નિત્યા ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને એજ્યુકેશન કિટ વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ એડવોકેટ અલકા ત્રિવેદી દ્વારા કિશનવાડી વિસ્તારના જાગૃતિ મોહલ્લા ઉડાન મકાન સામે આવેલા રામપીર મંદિર ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન એવા બાળકોને એજ્યુકેશન કિટ આપવામાં આવી હતી જેમના પિતા હયાત નથી અથવા આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવે છે. આ પહેલનો મુખ્ય હેતુ બાળકોને શિક્ષણ માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવી તેમના અભ્યાસમાં પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો. આ પ્રસંગે આશરે 150 જેટલા બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોના ચહેરા પર ખુશી અને ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો. વાલીઓએ પણ ટ્રસ્ટીની આ માનવતાભરી પહેલની પ્રશંસા કરી હતી. એડવોકેટ અલકા ત્રિવેદીએ જણાવ્યું હતું કે સમાજના વંચિત અને જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ સાથે જોડાયેલા રાખવા માટે આવા સેવાકીય કાર્યક્રમો સતત યોજવામાં આવશે. શિક્ષણ જ બાળકના ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે અને સમાજના દરેક વર્ગ સુધી તેની પહોંચ સુનિશ્ચિત કરવી સૌની જવાબદારી છે. નિત્યા ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટની આ પહેલ સમાજમાં સેવા, સંવેદના અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સુંદર સંદેશ આપ્યો છે. આજરોજ નિત્યા ફાઉન્ડેશન થકી અમે દાતાઓના સહયોગથી પિતા વગરના જરૂરિયાતમંદ 65 બાળકોને એજ્યુકેશન કિટનું વિતરણ કરેલ છે. જેમાં 10મા, 11મા, 12માવાળા છોકરાઓને ચોપડાની જરૂરિયાત વધારે હોય છે એટલે એમને વધારે ચોપડા આપેલ છે અને જે બાળકો 1, 2, 3, 4 ધોરણ સુધીના હોય એમને ઓછા ચોપડાની જરૂરિયાત હોય એટલે એમને એ પ્રમાણે પણ તમામ બાળકોને એજ્યુકેશન કિટનું વિતરણ કરવામાં આવેલ છે. અને મોટાભાગના બધા બાળકો જે છે એ પિતા વગરના છે. અત્યંત જરૂરિયાતવાળા બાળકોને અમે એજ્યુકેશન કિટનું વિતરણ કરેલ છે. તેમજ અમુક બાળકોનો ફોન આવેલો કે અમારા પિતા નથી અને અમે કીટ લેવા આવી શકીએ તેમ નથી એટલે અમે દરેક બાળકોને ઘરે જઈને કીટનું વિતરણ કરેલું છે. અને પહેલાં અમારું પ્રથમવાર આ એજ્યુકેશન કીટનું વિતરણ છે એટલે અમે 65 કીટનું વિતરણ થયું છે કારણ કે અમારી જોડે મોટાભાગના જે નામ આવ્યા હતા એ ખૂબ જરૂરિયાતવાળા માતા પિતા વગરના બાળકો હતા. આવતા વર્ષે અમારી ઈચ્છા એવી છે કે અમે 1000 કીટનું વિતરણ કરીએ જેથી દાતાઓનો સહયોગ રહેશે તો અમે વધારેમાં વધારે કીટનું વિતરણ કરીશું. અમારા નિત્યા ફાઉન્ડેશનને સૌથી મોટા દાતા એક જગત દેસાઈ સાહેબ છે જેમને 100 ચોપડા આપેલા છે. એ સિવાય એક નૈનાબેન પંડ્યા છે એમને 150 ચોપડા, એડવોકેટ મંજુ કેલા 151 ચોપડા, પછી હિતેશ સીટવાલાએ 50 ચોપડા. એ સિવાય અમારા નાના દાતાઓએ 10, 20, 30 એવા ચોપડાનો સહયોગ આપેલો છે અને સ્ટેશનરીનો સહયોગ આપેલો છે જેથી અમે તમામ બાળકો સુધી જે ખૂબ જરૂરિયાતવાળા છે, પિતા વગરના બાળકો છે જેમને એજ્યુકેશન કિટની ખૂબ જ જરૂરિયાત પડે છે એ તમામ બાળકોને અમે એજ્યુકેશન કિટનું વિતરણ કરેલું છે ફાઉન્ડેશન થકી. અને આ સેવા અમે હવે કાયમ ચલાવવાના છે. જેની પણ બર્થડે હોય, મેરેજ એનિવર્સરી હોય કે કોઈ પણ સારો પ્રસંગ હોય અને પુણ્યતિથિ હોય તો એ લોકો અમારા ફાઉન્ડેશનને 10 ચોપડાનું દાન જો આપવા માંગતા હોય તો આપી શકે છે. અમે એમનું ધ્યાન યોગ્ય જગ્યાએ પહોંચે એના માટેના સંપૂર્ણ પ્રયત્ન કરીશું. આજે અમે હમણાં જે આવ્યા છીએ કિશનવાડી વિસ્તાર છે, પછી અમે સમા જવાના છીએ, એ સિવાય અમે ભાયલી જવાના છીએ. અલગ અલગ વિસ્તારના પિતા વગરના બાળકો છે અમારી પાસે, એ બધા બાળકોને અમે ચોપડાનું વિતરણ કરવાના છીએ. અલકા ત્રિવેદી, એડવોકેટ, નિત્યા ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટ, વડોદરા.